ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામ આ બંને ભગવાન શ્રી હરિ નારાયણના જ અવતાર છે. બંને અવતારોની અંદર મોટો જે છે એ ભેદ છે. ભગવાન એક જ છે, પણ ભગવાન શ્રી રામે જે જન્મ લીધો છે મર્યાદા પુરુષોત્તમ તરીકે લીધો છે. વ્યક્તિનું જીવન કેવું હોય, વ્યક્તિ જીવનમાં શું સુખ અને દુઃખ ભોગવે છે, કેવી રીતે વ્યક્તિએ જીવનમાં પોતાનું જીવન જીવવું જોઈએ, આ બધું જે છે એ ભગવાન શ્રી રામે આપણને શીખવાડ્યું છે. કારણ કે ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે. એ મર્યાદાને કોઈ દિવસ ચૂકી મનુષ્યના જીવનની જે મર્યાદાઓ હોય એને ઓળંગી અને કોઈ કાર્ય ભગવાન શ્રી રામે કર્યું નથી. અને ભગવાન શ્રી કૃષ્ણનો જે જન્મ છે એ જન્મની અંદર જે જન્મ થયો એમને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. બધી જે લીલાઓ ભગવાને કરી છે એવી કોઈ મનુષ્યની શક્તિ નથી કે એ લીલાઓ કરી શકે. એટલે પૂર્ણ અવતાર રૂપ ધારણ કરી અને ભગવાન શ્રી કૃષ્ણ આ ધરા ઉપર આવ્યા છે. એમને જે જે લીલાઓ કરી એ કોઈ ન કરી શકે. પુતનાનું જે નાનપણની અંદર સ્તનપાન કર્યું અને એની અંદર જે વિષપાન કરી લીધું, તો એ વિષપાન દ્વારા એ સમજાવે છે કે હરિ અને હરની અંદર કોઈ ભેદ નથી. જો હર સમુદ્ર મંથન વખતે કાલકુટ નામનું ઝેર છે એ ગ્રહણ કરી શકતા હોય તો હું પણ વિષ પી જાણું છું. એટલે હરિ અને હરનો કોઈ ભેદ નથી એ એમને બતાવી દીધું.